તો આપણે આવી ગયા છે હવે સાઈડ ઉપર. કાલે ટાઈમ વધ્યો હતો તો થોડા હોલ્ડર મારી દીધા. હવે આપણે અનબોક્સિંગ કરી નાખીએ આનું. આપણે પ્લેટો તૈયાર કરી દઈએ હવે. પ્લેટો મારવાની રહી છે. લાઇટ ને પ્લેટો લગાવવાની બાકી રહે. વાયરિંગનું કામ પતી ગયું આપણું. આજે એલકો સાહેબે રજા રાખી છે તો આપણે સામાન બધો કાઢી નાખશું. તો આપણે ફાઇનલી હવે બધું સ્વિચ સોકેટ ફિટ કરી દીધા છે પ્લેટમાં. બધી પ્લેટો આપણે તૈયાર કરી દીધી છે. તો હવે ફટાફટ વાયરિંગ કટિંગ કરીને પ્લેટો લગાવી દઈએ ને પ્લેટાનું વાયરિંગ કરી દઈએ. ઘણા ભાઈને કોમેન્ટ આવે કે આ લાઇટ કેવી રીતે લગાવવાની. તો આપણે આ લાઇટ લગાવવા માટે આવી રિંગની જરૂર પડે છે. આને રાઉન્ડ પ્લેટ કહેવાય છે. આને સીલિંગમાં લગાવી દેવાની. પછી સીલિંગમાં લગાવ્યા પછી આપણે આ લાઇટને આવી રીતે પુશ કરી અંદર બેસાડી દેવાની. તો કમ્પ્લીટ ફિટિંગ થઈ જાય છે. જેમ કે આમાં જોઈ શકો છો તમે આ કેવી ફિટ કરી દીધી છે. આ 5 વોલ્ટની છે, મતલબ લાઇટ બિલ પણ ઓછું આવે છે અને ખૂબ જ જરૂર પડે છે. આપણે હવે બનાવી દઈએ એમસીબી બોક્સ બનાવી દઈએ. બાકી કામ હવે એમસીબી બોક્સનું જ રહ્યું છે. બાકી બધું કામ ફાઇનલ થઈ ગયું છે. આપણે એમસીબી બોક્સ તૈયાર કરી દીધું છે. જોઈ કહો તમે. આપણે એમસીબી બોક્સ બનાવી નાખ્યું છે કમ્પ્લીટ. કોમેન્ટ કરજો કેવું બનાવ્યું હોય. આપણે ફાઇનલ કામ થઈ ગયું હવે.
એસી ચાલુ है। આપણે ઇન્ડિકેટર આની સાથે જોડ્યું છે કારણ કે પ્લગ મોટા આવે તો આ સ્વિચ પડતી નહીં એની બાજુમાં રાખીએ તો એટલે આપણે ઇન્ડિકેટર મૂક્યું છે ને એ સ્વિચ ઉપર ઇન્ડિકેટર હશે તાકી લાઇટે ઓછો વપરાશ થાય।